રાજ્યમાં આગામી 3 દિવસ સુધી હીટવેવની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી અનુસાર 11 અને 12 માર્ચ દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આશંકા છે. તો આજે રાજ્યમાં મહત્તમ તાપમાન રાજકોટમાં 41.1 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર 11મી માર્ચે મંગળવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ અને વડોદરા એમ 14 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. વધુમાં 12 માર્ચે બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને વડોદરા એમ 7 જિલ્લાઓમાં હીટવેવની આશંકા છે. अगले 3 दिन तक उच्चतम जो तापमान है उसमें एनएलसी में रहेगा और उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होएगी. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા મળેલી માહિતી અનુસાર 10 માર્ચે સોમવારે રાજ્યમાં રાજકોટ જિલ્લામાં મહત્તમ 41.1 સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ કચ્છ જિલ્લાના નલિયામાં 16.8 સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. શું છે યલો એલર્ટ અને શું સાવચેતી રાખવી જોઈએ તે વિશે જાણીએ તો યલો એલર્ટની પરિસ્થિતિ ઉનાળામાં આવે ત્યારે હીટવેવ 2 દિવસ વિવિધ વિસ્તારોમાં રહે છે, પરંતુ તાપમાન નિયંત્રણમાં રહે છે. યલો એલર્ટ એટલે કે શહેરમાં 41.1 થી 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય છે. હીટવેવને અમુક લોકો સહન કરી લે છે, પરંતુ બાળકો, વૃદ્ધો કે બીમાર લોકો માટે તે સમસ્યારૂપ બની શકે છે. સાથે જ અન્ય નાગરિકોએ પણ ગરમીમાં પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ, જેથી ડિહાઇડ્રેશન ન થાય. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.